નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બ્રિજ કોર્સ ધ્યાન સેતુ ધોરણ 8 ગણિતના પ્રકરણ 1ની ચર્ચા કરવાના છીએ। ગયા બે વિડીયોમાં આપણે ધોરણ 6 અને ધોરણ 7ના ગણિતના પ્રકરણ 1ની ચર્ચા કરી ચૂક્યા છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સૌપ્રથમ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ। તો એની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ અનંત સુધી આપણે ગણતરી કરીએ તો આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે। જેની અંદર આપણે જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। તો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે, કેમ કે મોટાભાગની ગણતરીમાં આપણે આ બધી સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ। તેમજ તેને ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહે છે। હવે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાની અંદર 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ કરી શકાય। એમ કહીએ કે જો પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે શૂન્યનો સમાવેશ કરીએ તો એને પૂર્ણ સંખ્યા કહી શકાય। આની અંદર શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય જોવા મળશે। ત્યાર પછી ઋણ પૂર્ણાંકો। તો આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા એની અંદર ડાબી બાજુની જેટલી સંખ્યાઓ હોય એ બધી ઋણ સંખ્યાઓ આપણે લખીએ છીએ, જેની અંદર ऋण 1, ऋण 2, ऋण 3, ऋण 4, ऋण 5 એમ અનંત સુધી લખી શકાય। આ બધી સંખ્યાઓ ઋણ પૂર્ણાંકો કહેવાય છે। ઋણ પૂર્ણાંકો અસંખ્ય જોવા મળે છે। સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે, કેમ કે ઋણ પૂર્ણાંકોમાં તમે જેમ જેમ આગળ જાઓ, જેમ જેમ સંખ્યાઓ તમે મોટી લખતા જાઓ એમ એ સંખ્યા નાની ગણાય છે, કેમ કે એની આગળ ઋણનું ચિહ્ન હોય છે એટલા માટે। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ। તો એની અંદર આપણે જોયું કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય। પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે, કેમ કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય બંનેનો સમાવેશ થઈ જાય છે। તેમજ ઋણ સંખ્યાઓ આ બંનેના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે। પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય જોવા મળશે। ત્યારબાદ અહીં તમને જાતે ગણવા માટે ઉદાહરણ આપેલા છે। એની અંદર આપણે જોઈએ તો નીચે આપેલ પદોના વિરુદ્ધ પદો આપણે લખવાના છે। તો જોઈએ અહીંયા પહેલું છે વજનમાં વધારો। હવે મિત્રો વજનમાં અહીં શું થાય છે? વધારો, અને વધારાનો વિરુદ્ધ શબ્દ શું થાય? ઘટાડો। તો આપણે લખી શકીએ વજનમાં ઘટાડો। ત્યાર પછી 30 કિમી દક્ષિણમાં। તો આપણે દક્ષિણનું વિરુદ્ધ શું થાય? ઉત્તર। તો 30 કિમી ઉત્તરમાં। ત્યાર પછી ત્રીજું 700 રૂપિયાનું નુકસાન। અહીં નુકસાનનું વિરુદ્ધ શું થશે? ફાયદો। તો 700 રૂપિયાનો ફાયદો। ત્યાર પછી દરિયાની સપાટીથી 1000 મીટર ઉપર। તો અહીં ઉપરનું વિરુદ્ધ શું થાય? નીચે। તો દરિયાની સપાટીથી 1000 મીટર નીચે। ત્યારબાદ આપણે નવો પ્રશ્ન જોઈએ તો નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો। મિત્રો આપણે ધોરણ 6 અને ધોરણ 7ના વિડીયોમાં ચડતા ક્રમમાં ગોઠવવાનો દાખલો જોઈ ગયા છીએ। તેમજ ધોરણ 6 અને 7ની અંદર આપણે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવવું એની પણ માહિતી મેળવી ચૂક્યા છીએ। હવે આપણે જોઈએ તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા પહેલાં લખવી પડે। તો એ આપણે સંખ્યાઓ વાંચીએ તો 0, ऋण 7, ऋण 4, ऋण 3 અને ऋण 2 છે। આપણે જોયું કે ઋણ પૂર્ણાંક જેટલી મોટી સંખ્યા હોય એટલી એને નાની સંખ્યા ગણવામાં આવશે। તો એ આપણે જોઈએ કે મોટી સંખ્યા અહીં 7 છે, પણ એની આગળનું ચિહ્ન કઈ છે? ઋણ, માટે એ નાની સંખ્યા ગણવામાં આવશે। તો સૌથી નાની સંખ્યા કઈ થાય? ऋण 7। એના પછી નાની સંખ્યા ऋण 4, એના પછી ऋण 3, પછી ऋण 2 અને 0। ત્યારબાદ બીજી રકમ છે 4, 2, ऋण 3, 0 અને 1। તો અહીં આપણે જોઈએ કે જે 3 છે એ ઋણ પૂર્ણાંક છે, માટે આ સૌથી નાની સંખ્યા થશે। તો આપણે અહીં લખીશું ऋण 3, એના પછી 0, એના પછી 1, એના પછી 2 અને 4। ત્યારબાદ આપણે અહીં જોઈએ તો ઋણ 18,
સૌથી નાની સંખ્યા કહેવાય, પછી -13, પછી -12, -10, -9. મિત્રો આ એટલા માટે કેમ કે જેટલી મોટી સંખ્યા છે પરંતુ એની આગળનું ચિહ્ન કયું છે? માઇનસનું છે, માટે આ નાની સંખ્યા કહેવાય. ત્યાર પછી અહીં -29, -28 અને -27. તો આ પ્રકારે તમે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી શકો. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલ ઋણ પૂર્ણાંક સંખ્યાના આધારે જવાબ લખો. પહેલું છે -20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. અહીં તમને રકમ આપેલી છે -20, એનાથી મોટી 4 સંખ્યાઓ લખવાની છે. જો તમે -21 લખશો તો એ નાની સંખ્યા કહેવાય, કેમ કે તમે જેમ જેમ આગળ જશો ઋણ પૂર્ણાંકમાં, જેમ જેમ તમે મોટી સંખ્યા લખશો એ નાની સંખ્યા ગણાશે. તો આપણે શું કરવાનું? -20થી નીચેની સંખ્યાઓ એટલે કે -19, -18, -17 એ બધી સંખ્યાઓ મોટી સંખ્યાઓ કહેવાય. તો એ લખી શકીએ -19, -18, -17, -16, -15, -14, -13. તો આ બધી સંખ્યાઓ મોટી સંખ્યાઓ કહેવાશે. આની અંદરથી કોઈ પણ તમે 4 સંખ્યાઓ લખી શકો. બીજો દાખલો, -10થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. તો -10થી નાની 4 સંખ્યાઓ લખવા માટે આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યાઓમાં તમે જેમ જેમ મોટી સંખ્યા લખશો એ બધી સંખ્યાઓ નાની સંખ્યા કહેવાશે. તો -11, -12, -13, -14, -15, તમે -100 લખશો તો પણ આ નાની સંખ્યા કહેવાશે. તો આમાંથી કોઈ પણ તમે 4 સંખ્યાઓ લખી શકો. ત્યારબાદ પ્રશ્ન 4, સંખ્યાઓને આધારે જવાબ આપો. જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? તો મિત્રો આના માટે આપણે સંખ્યા રેખા દોરી દઈએ. એની અંદર વચ્ચે 0 આવશે, ત્યારબાદ 1, 2, 3, 4, 5, 6. એટલે કે જમણી બાજુએ બધી ધન સંખ્યાઓ આવશે અને ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ આવશે. અહીં શું કહે છે પ્રશ્ન? જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો -2 ક્યાં છે? તો અહીંયા. હવે જમણી બાજુ જવાનું છે એટલે કે આ બાજુ. કેટલા એકમ? 4. 1, 2, 3, 4. તો કઈ સંખ્યા મળી આપણને? 2 મળી. તો -2થી 4 પગલાં જમણી બાજુ ચાલીએ તો 2 મળે. ત્યાર પછી બીજો દાખલો, જો આપણે 1ની ડાબી બાજુ 5 ડગલા ચાલીએ તો કઈ સંખ્યા મળે? તો ફરીથી આપણે સંખ્યા રેખા દોરીશું. વચ્ચે 0, જમણી બાજુ ધન સંખ્યાઓ, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ. હવે 1ની ડાબી બાજુ 5 ડગલા, અહીં 1 છે તો ડાબી બાજુ કેટલા ડગલા? 5. 1, 2, 3, 4 ને 5. તો કઈ સંખ્યા મળે? -4 મળે. તો 1ની ડાબી બાજુ 5 ડગલા ચાલીએ તો -4 મળે. ત્યાર પછી ત્રીજો દાખલો, જો આપણે સંખ્યા રેખા પર -8 પર છીએ એટલે કે -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે? તો જોઈએ સંખ્યા રેખા. અહીં 0, 1, 2, 3. અહીં -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, 11, 12 અને 13. તો જોઈએ -8થી કઈ બાજુ જવાનું છે? -13 તરફ. તો કઈ બાજુ જઈશું આપણે? ડાબી બાજુએ જઈશું. તો -8 પર હોઈએ અને -13 પર જવું હોય તો ડાબી બાજુએ જવું પડે. ત્યારબાદ અહીં પૂર્ણાંકોના સરવાળા. આપણે આ પૂર્ણાંકોનો સરવાળા સંખ્યા રેખાની મદદથી જોઈશું. તો અહીં આપણે સંખ્યા રેખા દોરીએ. વચ્ચે 0, આ બાજુ ઋણ સંખ્યા. 1, 2, 3, 5, 6, 7, 8, 9. તમે તમારી જરૂરિયાત મુજબ સંખ્યાઓ લખી શકો. એટલે કે જમણી બાજુએ ધન સંખ્યા અને ડાબી બાજુએ
ઋણ સંખ્યા આવશે. હવે આપણે જોઈએ કે અહીં તમને આપેલું છે 3 વત્તા 5. તો મિત્રો પહેલી જે રકમ છે એમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો થતો નથી. 3 ક્યાં છે? અહીંયા. ત્યાર પછીની ચિહ્ન આપણે જોઈએ તો શું છે? વત્તાકાર. જો વત્તાકાર હોય તો જમણી બાજુ જવાનું, અને જો બાદબાકી હોય એટલે કે ઓછાકાર હોય તો ડાબી બાજુ જવાનું. અહીં વત્તાકાર છે એટલે આપણે કઈ બાજુ જઈશું? જમણી બાજુ. કેટલા એકમ? 5 એકમ. 1 2 3 4 ને 5. તો આપણે શું મળ્યું? 8 મળી. તો 3 વત્તા 5 બરાબર 8 થાય. ત્યારબાદ ઋણ 3 અને ઋણ 5. અહીં અને છે એટલે આપણે શું કરીશું? સરવાળો જ કરીશું. અહીં આપણે સંખ્યા રેખા દોરી દઈએ. ઓકે. તો એ રકમ છે ઋણ 3 વત્તા ઋણ 5. હવે પહેલી જે રકમ છે એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી, એટલે કે ઋણ 3 છે એ જગ્યાએ ઋણ 3 મૂકી દઈએ. ત્યારબાદ અહીં તમને વત્તાકાર છે અને કૌંસમાં બાદબાકી છે. તો આપણે જોઈએ વત્તાકાર અને અહીં કૌંસ એટલે હંમેશા તમે ગુણાકાર સમજજો. અને પછી શું છે? બાદબાકી. જો એક સરવાળો હોય અને એક બાદબાકી હોય અને ગુણાકારનું ચિહ્ન હોય તો હંમેશા બાદબાકી થાય, એટલે કે ઋણ 3 ઓછા 5 લખાય. તો અહીં પહેલી રકમ હતી ઋણ 3, ત્યારબાદ બાદબાકીનું ચિહ્ન આવ્યું. તો બાદબાકી હોય તો ડાબી બાજુ જવાનું. કેટલા એકમ? 5 એકમ. 1 2 3 4 ને 5. તો અહીંયા આવશે ઋણ 8. ત્યાર પછી ત્રીજી રકમ છે 5 વત્તા ઋણ 3. તો અહીં પણ આપણે સંખ્યા રેખા દોરીએ. ઓકે. પહેલી જે રકમ છે એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી, એટલે કે 5 ના 5. ત્યાર પછી આપણે જોઈએ તો અહીં વત્તાકાર છે, ત્યારબાદ કૌંસ છે અને બાદબાકી છે. બે ચિહ્નો ભેગા થયા તો બે ચિહ્નોની અંદર જો બે વત્તાકાર હોય તો વત્તાકાર લેવાના છે, એક વત્તાકાર હોય અને એક બાદબાકી હોય તો બાદબાકી લેવાની છે, અને બંને બાદબાકી હોય તો આપણે સરવાળો કરવાનો છે. તો અહીં એક વત્તાકાર છે અને એક બાદબાકી છે તો બાદબાકી થશે. તો 5 ઓછા 3 લખાય. હવે 5 તો આપણે લખી દીધું. ઓછાકાર, તો ઓછાકાર હોય તો કઈ દિશામાં જવાનું? ડાબી બાજુ જવાનું. કેટલા એકમ? 3 એકમ. 1 2 ને 3. શું જવાબ આવ્યો? 2. એટલે 5 ઓછા 3 કરીએ તો 2 જવાબ મળશે. તે જ રીતે ઋણ 5 વત્તા 3. તો અહીં આપણે જોઈએ સંખ્યા રેખા દોરવી. 0 1 2 3 4 5 1 2 3 4 5. સંખ્યા રેખામાં ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ લખી દેવી. જમણી બાજુએ હંમેશા ધન સંખ્યા આવશે, ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યા આવશે, અને 0 એ તટસ્થ સંખ્યા છે. તો પહેલી છે ઋણ 5 વત્તા 3. વત્તાકાર હોય તો કઈ બાજુ જવાનું? જમણી બાજુ જવાનું. કેટલા એકમ? 3 એકમ. 1 2 ને 3. શું જવાબ આવ્યો? ઋણ 2. ત્યારબાદ આપણે જોઈએ કે જાતે ગણ્યાના દાખલા છે. સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોના સરવાળા કરો. તો અહીં આપણને 5 રકમ આપેલી છે, જેમાંથી આપણે 3 દાખલા ગણાવીએ અને 2 દાખલા તમે જાતે ગણજો. તો અહીં આપણે સંખ્યા રેખા દોરીએ. વચ્ચે આવશે શૂન્ય, જમણી બાજુ ધન સંખ્યાઓ, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ. ઓકે. પહેલી રકમ છે 5, તો અહીં 5 આવી ગયા. હવે એક સરવાળો છે અને એક બાદબાકી છે. જો એક સરવાળો હોય અને એક બાદબાકી હોય તો બાદબાકી થાય. તો આપણે લખી શકીએ 5 ઓછા અહીં 11. તો 5 ઓછા તો કઈ બાજુ જવાનું? ડાબી બાજુ જવાનું. કેટલા એકમ? 11 એકમ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. શું જવાબ મળશે? ઋણ 6. ત્યારબાદ ફરીથી સંખ્યા રેખા દોરીએ. ઓકે. પહેલી રકમ છે ઋણ 5, જેમાં આપણે ફેરફાર કરવાનો થતો નથી. ત્યારબાદ છે સરવાળો. સરવાળો હોય તો કઈ બાજુ જવાનું? જમણી બાજુ જવાનું. કેટલા એકમ? 10 એકમ. 1 2 3 4 5 6 7 8 9 10. શું જવાબ મળ્યો? 5 જવાબ મળશે. ત્યાર પછી ત્રીજી રકમ છે, તો આપણે સંખ્યા રેખા દોરીશું. વચ્ચે શૂન્ય, અહીં 1 2 3 4 5
6 7 8 અને 9 -1 -2 -3 ઓકે। પહેલી રકમ છે 9। ત્યારબાદ અહીં એક સરવાળો છે અને એક બાદબાકી છે, તો શું થશે? બાદબાકી થશે। બાદબાકી હોય તો કઈ બાજુ જવાનું? ડાબી બાજુ જવાનું। કેટલા એકમ? તો 6 એકમ। 1 2 3 4 5 6 શું જવાબ મળ્યો? 3 જવાબ મળશે। ત્યાર પછી અહીં આપણે જોઈએ તો ફરીથી આપણે સંખ્યા રેખા દોરીએ। વચ્ચે 0 1 2 3 4 5 -1 -2 -3 -4 ને -5। પહેલી રકમ છે કઈ? તો -1। -1 ક્યાં છે? અહીંયા ઓકે। હવે જોઈએ અહીંયા એક સરવાળો છે અને એક બાદબાકી છે, તો બાદબાકી થશે। બાદબાકી હોય તો કઈ બાજુ જવાનું? ડાબી બાજુ જવાનું। કેટલા એકમ? 2 એકમ। 1 ને 2 શું મળ્યું? -3 મળ્યું। -3 મળ્યા બાદ અહીં જોઈએ એક સરવાળો છે અને એક બાદબાકી છે, તો એક સરવાળો હોય અને એક બાદબાકી હોય તો બાદબાકીનું ચિહ્ન થશે, તો અહીં -3 થઈ જશે। -3 હોય તો કઈ બાજુ જવાનું? ડાબી બાજુ જવાનું। કેટલા એકમ? 3 એકમ। 1 2 ને 3, તો અહીંયા આવશે -6। છેલ્લે આપણે જોઈએ ફરીથી આપણે સંખ્યા રેખા દોરીએ। પહેલી રકમ છે -2, તો -2। ત્યારબાદ +8, વત્તાકાર હોય તો કઈ બાજુ જવાનું? જમણી બાજુ જવાનું। 1 2 3 4 5 6 7 ને 8 ઓકે। ત્યારબાદ આપણે જોઈએ તો અહીં વત્તાકાર છે અને અહીં ઓછાકાર છે। એક સરવાળો હોય અને એક બાદબાકી હોય તો શું થશે? બાદબાકી થશે, તો -4। હવે -4 હોય તો કઈ બાજુ જવાનું? ફરીથી આપણે ડાબી બાજુ આવશું। કેટલા એકમ? તો 4 એકમ। 1 2 3 ને 4, તો અહીંયા આવશે 2। ત્યારબાદ સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળા કરવાના છે। અહીં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો નથી, તો જોઈએ 11 + -7। હવે મિત્રો આપણે જોઈએ તો પહેલી જે રકમ છે એ ભલે સરવાળો હોય કે બાદબાકી હોય એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, એ રકમ એમને એમ મૂકી દેવાની। અહીં આવે 11 ઓકે। અહીં જોઈએ તો એક વત્તાકાર છે અને એક ઓછાકાર છે। જો એક વત્તાકાર હોય ને એક ઓછાકાર હોય તો શું થશે? બાદબાકી થશે, -7। હવે 11 માંથી 7 જાય તો 4 જવાબ મળશે। અહીં જોઈએ -13 + 18। હવે પહેલી જે રકમ છે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, તો -13 + અહીં 18। હવે જોઈએ તો એક બાદબાકી છે અને એક સરવાળો છે। આપણે શું કરવાનું છે? અહીંયા સરવાળો। તો જો એક બાદબાકી હોય અને એક સરવાળો હોય તો હંમેશા બાદબાકી કરવી। જોઈએ બાદબાકી કરવા માટે આપણે શું કરીશું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું। મોટી સંખ્યા કઈ છે? 18, નાની 13। 18માંથી 13 જાય તો શું જવાબ મળશે? 5 જવાબ મળશે। અને મોટી સંખ્યાની આગળનું ચિહ્ન મૂકવાનું, તો +5। ત્યારબાદ અહીં જોઈએ -10 + 19, તો પહેલી રકમ એમને મૂકી દો +19। હવે એક બાદબાકી છે અને એક સરવાળો છે, તો શું થશે? બાદબાકી થશે। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે કે 9 જવાબ મળશે। ત્યારબાદ 137 અને -354। હવે મિત્રો અહીં અને છે તો આપણે એની જગ્યાએ શું કરીશું? સરવાળો। તો 137 + -354, તો 137 અહીં વત્તાકાર છે, અહીં ઓછાકાર છે। જો એક સરવાળો હોય બાદબાકી હોય તો શું કરવાનું? બાદબાકી મૂકવાની, 354। તો અહીં બાદબાકી કરીશું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, તો 354 - 137। 4માંથી 7 જાય નહીં, માટે આપણે 5 પાસે દસકો લઈએ। દસકો લઈએ તો 5ની શું મૂકી દેવાનો? 4। 10 ને 4 14, 14માંથી 7 જાય તો 7 વધશે। 4માંથી 3 જાય તો 1 વધે, અને 3માંથી 1 જાય તો 2 વધે, તો અહીંયા આવશે 217। તેમજ મોટી સંખ્યાની આગળનું ચિહ્ન મુકાય। મોટી સંખ્યા કઈ છે? 354, એનું આગળનું ચિહ્ન શું છે? બાદબાકી, તો અહીં બાદબાકી મુકાય। ત્યારબાદ -52 અને 52।
તો જોઈએ ઋણ 52 અને એટલે સરવાળો અહીં 52. બંને સંખ્યાઓ કેવી છે? સરખી. એક બાદબાકી છે અને એક સરવાળો છે, તો બાદબાકી થશે. 52માંથી 52 જાય તો શું વધશે? 0 વધશે. ત્યારબાદ ઋણ 312 વત્તા 39 વત્તા 192. તો અહીં જોઈએ પહેલી સંખ્યા છે ઋણ, બીજી બંને સંખ્યાઓ ધન છે. તો આપણે સરળતા ખાતર જે ધન સંખ્યાઓ છે એનો સરવાળો પહેલાં કરીશું. ઋણ 312 વત્તા 39 વત્તા 92, તો 9 2 11 ને 1 વધી 1, 9 3 12 ને 13 વધી 1 અને 2, 231. અહીં જોઈએ તો એક બાદબાકી છે અને એક સરવાળો છે. એક બાદબાકી હોય અને એક સરવાળો હોય તો હંમેશા બાદબાકી થશે. બાદબાકીમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, એટલે કે 312 ઓછા 231. 2માંથી 1 જાય તો 1 વધે, 1માંથી 3 જાય નહીં તો અહીંથી 10 લેવાનો, 10 ને 1 11, 11માંથી 3 જાય તો 8 વધે, 2માંથી 2 જાય તો 0. જવાબ આવશે 81. તેમજ મોટી સંખ્યાની આગળનું ચિહ્ન મૂકવાનું થાય છે. મોટી સંખ્યા કઈ છે? 312, એના આગળનું ચિહ્ન ઋણ. ત્યારબાદ ઋણ 50, ઋણ 200 અને 300. તો ઋણ 50 વત્તા 200 વત્તા 300. તો આપણે અહીં જોઈએ ફરીથી ઋણ 50. અહીં સરવાળો છે અને બાદબાકી છે. એક સરવાળો હોય, એક બાદબાકી હોય અને તમને કૌંસ આપેલું હોય તો બાદબાકી થશે, વત્તા 300. હવે અહીં જોઈએ તો સરખા ચિહ્નો છે, બંનેમાં કેવા છે? માઇનસ છે. જો બંને ચિહ્નો સરખા હોય, ભલે એ સરવાળો હોય કે બાદબાકી હોય, તો હંમેશા શું કરવાનું? સરવાળો જ કરાય. અહીં બંને ચિહ્નો કેવા છે? સરખા. તો આ બંનેને શું થશે? સરવાળો. 50 વત્તા 200 એટલે કે 250 થાય. મોટી સંખ્યાની આગળનું ચિહ્ન મુકાય. મોટી સંખ્યા કઈ હતી? 200, એના આગળનું ચિહ્ન બાદબાકી થાય, વત્તા 300. હવે જોઈએ તો એક બાદબાકી છે અને એક સરવાળો છે, તો હંમેશા શું થશે? બાદબાકી થાય. અને બાદબાકીમાં આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. મોટી સંખ્યા કઈ છે? 300. નાની સંખ્યા કઈ છે? 250. તો 300માંથી 250 જાય તો 50 જવાબ આવશે. ત્યારબાદ અહીં જોઈએ ઋણ 7 વત્તા ઋણ 9 વત્તા 4 વત્તા 16. હવે અહીં સરવાળો છે તો આ બંને સરવાળો કરી નાખો. તો ઋણ 7, અહીં જોઈએ તો વત્તા અને ઓછા શું થશે? ઓછા, કેમ કે અહીં કૌંસ છે એટલા માટે. ઓછા 9 વત્તા 20. આ બંને ચિહ્નો કેવા છે? સરખા. ચિહ્નો સરખા હોય તો શું કરવાનું? સરવાળો થાય. તો 7 ને 9 16, અને મોટી સંખ્યા કઈ હતી? 9, એના આગળનું ચિહ્ન માઇનસ, વત્તા 20. હવે એક બાદબાકી છે અને એક સરવાળો છે, માટે બાદબાકી થશે. તો બાદબાકીમાં શું થશે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. મોટી સંખ્યા કઈ હતી? 20, એમાંથી 16 જાય તો 4 જવાબ વધે. ત્યારબાદ પેટર્ન ઓળખી આગળ વધારો, એટલે આગળની સંખ્યા લખવાની છે. 7, 3, ઋણ 1, ઋણ 5. અહીં જોઈએ કે 7માંથી કેટલા જાય તો 3 વધે? તો 4. 3માંથી કેટલા જાય તો ઋણ 1 વધે? 4. 1માંથી કેટલા જાય તો ઋણ 5 વધે? 4. હવે ઋણ 5માંથી 4 કાઢીએ તો અહીં આવશે ઋણ 9. વળી 4 કાઢીએ તો ઋણ 13. ફરી 4 કાઢીએ તો ઋણ 17. ફરી 4 કાઢીએ તો ઋણ 21. અહીં જોઈએ 2, 4, 6, 8. આપણે જોઈએ તો અહીં 2 પછી 4 ક્યારે આવે? 2 ઉમેરીએ ત્યારે. 4માં 2 ઉમેરીએ તો 6, 6માં 2 ઉમેરીએ તો 8, 8માં 2 ઉમેરીએ તો 10, પછી 12, પછી 14 અને 16. અહીં જોઈએ તો ઋણ 10, ઋણ 15, ઋણ 20, ઋણ 25, ઋણ 30, 35, 40. 5 સંખ્યાની ગેપ છે. ત્યારબાદ ઋણ 11, ઋણ 8, ઋણ 3, ઋણ 2. ક્રમશઃ અહીં 3 સંખ્યાઓનો વધારો જોવા મળે છે. તો ઋણ 2માં
3 ઉમેરીએ તો 1 જવાબ આવશે, અહીં 4, અહીં 7, અહીં 10. તેમજ વધુ પ્રયત્ન માટે સ્વાધ્યાય 1.1ની આપણે ગણતરી કરવાની છે. તો તમામ બાળકોએ ચોપડીની અંદર જે સ્વાધ્યાય 1.1 આપેલી છે એની આપણે ગણતરી કરવાની છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીના આપણે ગુણધર્મોની ચર્ચા કરવાની છે. તો જોઈએ, અહીં પહેલો ગુણધર્મ છે સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ. તો અહીં સિમ્પલ છે, 17 + 30 = 40, એટલે કે 40 છે એ પૂર્ણાંક સંખ્યા છે. તો ટૂંકમાં તમે જ્યારે બે સંખ્યાઓનો સરવાળો કરો, ભલે ઋણ સંખ્યા હોય અથવા ધન સંખ્યા હોય, તો તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે. એને સંવૃત્તાનો નિયમ કહેવાય. અહીં જોઈએ, ઋણ 10 + 3. તો અહીં આપણે એક બાદબાકી છે અને એક સરવાળો છે. તો 10માંથી 3 જાય તો 7 મળે. મોટી સંખ્યા કઈ છે? 10, એને આગળનું ચિહ્ન ઋણ. તો 7 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ ઋણ 75 + 18. તો અહીં પણ બાદબાકી થશે. 75માંથી 18 જાય તો અહીં તમારી વધશે 57. તો 75માંથી 18 જાય તો વધશે 57. તો આ 57 છે એ અહીં ઋણ સંખ્યા છે, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ ઋણ 3 + 5. તો અહીં જવાબ મળશે 2, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ ઋણ 29 + 0. તો અહીં પણ ઋણ 29 વધશે, જે પૂર્ણાંક સંખ્યા છે. આમ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણાંક સંખ્યા છે. આથી પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તા દર્શાવે છે. હવે આપણે એની સંવૃત્તા બાદબાકી માટે જોઈએ. તો 7 - 9. તો 7માંથી 9 જાય નહીં, માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. એટલે કે 9માંથી 7 જાય તો 2 વધશે. મોટી સંખ્યાનું આગળનું ચિહ્ન મૂકીએ તો ઋણ. તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ 17 - ઋણ 21. તો અહીં બંને ઋણ સંખ્યાઓ છે એનું શું થશે? સરવાળો. તો 17 + 21 થઈ જશે અને અહીં એનો જવાબ આવશે 38, જે પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ આપણે અહીં જોઈએ પહેલી રકમ ઋણ 8 - ઋણ 14. તો અહીં આપણે ઋણ 8. હવે ઓછા કૌંસ હોવાના કારણે બંનેને શું થશે? ગુણાકાર. તો ઓછા શું થશે? વત્તા 14. હવે એક બાદબાકી છે અને એક સરવાળો છે. તો 14માંથી 8 જાય તો કેટલા વધશે? 6 વધશે. બીજી રકમ જોઈએ 35. હવે અહીં બંને ઓછાકાર છે તો શું થશે? વત્તાકાર. અહીં 10. 35માંથી 10 જાય તો 25 જવાબ આવશે. મોટી સંખ્યા એનું આગળનું ચિહ્ન મુકાય, એટલે 35ને આગળનું ચિહ્ન મુકાય. ત્રીજું ઋણ 29 - 0. તો અહીં આવશે ઋણ 29. ત્યારબાદ ઋણ 21 - ઋણ 10. એટલે કે ઋણ 21. આ બંને ઓછાકાર છે, શું થશે? વત્તાકાર. અહીં 10. એટલે કે એક બાદબાકી છે અને એક સરવાળો છે, માટે શું થશે? બાદબાકી થશે. 21માંથી 10 જાય તો 11 વધશે અને મોટી સંખ્યાનું આગળનું ચિહ્ન એટલે કે બાદબાકીનું ચિહ્ન મુકાય. અહીં બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a - b પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે તમને આ જેટલી સંખ્યાઓ મળી એ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. આથી પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્તા દર્શાવે છે. ત્યારબાદ અહીં ત્રીજું ક્રમનો ગુણધર્મ. હવે મિત્રો, ક્રમનો ગુણધર્મ એટલે કે સરવાળામાં જો ક્રમ બદલાય, જેમ કે અહીં 3 + 5 કેટલું થાય? 8 થાય. જો એને ક્રમ બદલી નાખીએ એટલે કે 5ને આગળ લઈએ અને 3ને પાછળ લાવીએ, એટલે કે 5 + 3, તો જવાબ શું મળશે? 8. બંને જવાબો કેવા મળ્યા? સરખા. તો અહીં સરવાળા માટે ક્રમ સચવાય છે. અહીં જોઈએ ઋણ 8 + ઋણ 9. જવાબ મળશે કેટલો? 17. જો આને આપણે ક્રમ બદલી નાખીએ, ઋણ 9 આગળ લઈ જઈએ, 8 ક્યાં લઈ જઈએ? પાછળ. તો ઋણ 9 + ઋણ 8. તો અહીં પણ જવાબ કેવો મળશે? 17 જ મળશે. આમ પૂર્ણાંક સંખ્યાઓના ક્રમ બદલવાથી
તેનો સરવાળો બદલાતો નથી. આથી પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. બાદબાકી માટે જોઈએ તો -3 - 5 એટલે કે શું જવાબ મળશે? -8. પણ જો 5ને આગળ લઈ જાઉં તો 5 ઓછા -3 તો અહીં જવાબ શું મળશે? 8. તો એ બંને આપણને જવાબ કેવા મળ્યા? બંને જવાબો અલગ અલગ મળ્યા. માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. ત્યારબાદ આપણે જોઈએ જૂથનો ગુણધર્મ. તો જૂથના ગુણધર્મમાં આપણે દાખલાની ગણતરી કરીએ તો અહીં પહેલી રકમ છે -3 વત્તા (1 વત્તા -7). તો અહીં 1 અને -7 એના શું કર્યા છે? જૂથ બનાવેલા છે. ઓકે, તો અહીં જોઈએ આપણે દાખલાની ગણતરી. -3 વત્તા (1). અહીં વત્તાકાર છે, અહીં ઓછાકાર છે, વચ્ચે કૌંસ છે. માટે વત્તા ગુણ્યા ઓછા એટલે શું થશે? ઓછાકાર થશે. અહીં 7. અહીં -3 વત્તા (1) માંથી 7 જાય એટલે કે બાદબાકી છે. માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો 7માંથી 1 જાય તો શું થશે? 6. અને મોટી સંખ્યાનું આગળ ચિહ્ન મુકાય એટલે કે ઋણ. હવે અહીં -3 વત્તા ગુણ્યા ઓછા એટલે કે -6. બંને ચિહ્નો કેવા? સરખા એટલે કે બાદબાકી ચિહ્નો છે. જો બંને ચિહ્નો સરખા હોય, ભલે બાદબાકી હોય કે સરવાળો હોય, તો હંમેશા સરવાળો કરવાનો થાય છે. તો 3 અને 6 એટલે શું થશે? 9 થશે. અને મોટી સંખ્યાની આગળ ચિહ્ન એટલે કે બાદબાકી મુકાય. હવે આપણે અહીં જૂથ બદલીએ તો -3 વત્તા 1 કરીએ અને 7ને અલગ કરીએ. પહેલી જે રકમ હતી એની અંદર 3 અલગ હતા, 1 અને 7 ભેગા હતા. બીજી રકમમાં 7 અલગ કરીએ, 3 ને 1ને ભેગા કરીએ. તો જોઈએ -3 વત્તા 1 વત્તા (7). હવે એક બાદબાકી છે અને એક સરવાળો છે. તો બાદબાકી થશે. 3માંથી 1 જાય તો શું વધશે? 2. મોટી સંખ્યાની આગળનું ચિહ્ન એટલે કે માઇનસ. અહીં એક વત્તાકાર છે અને એક ઓછાકાર છે, વચ્ચે કૌંસ છે, માટે બાદબાકી થશે. 7. બંને ચિહ્નો કેવા? સરખા. તો 7 ને 2 9. અને મોટી સંખ્યાના આગળનું ચિહ્ન એટલે કે બાદબાકી મુકાય. બંને જવાબ કેવા મળ્યા? સરખા મળ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ a b c માટે a વત્તા b (c) એટલે કે b અને c નું જૂથ બનાવવાનું બરાબર a અને b નું જૂથ બનાવવાનું અને c ને અલગ રાખવાનું. તો આ બંને જવાબો કેવા મળશે? સરખા મળશે. બાદબાકી માટે જોઈએ તો અહીં 3 ઓછા (5). હવે અહીં પણ ઓછાકાર છે, અહીં પણ ઓછાકાર છે, વચ્ચે કૌંસ છે, એટલે કે ઓછા ગુણ્યા ઓછા એટલે કે વત્તાકાર થઈ જશે. +2. 3 ઓછા 5 ને 2 7. હવે અહીં બાદબાકી ચિહ્ન છે, માટે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ થાય એટલે કે 4 જવાબ આવશે. મોટી સંખ્યાનું આગળનું ચિહ્ન એટલે કે -4 થશે. અહીં આપણે જૂથ બદલીએ તો 3માંથી 5 જાય નહીં એટલે 5માંથી 3 જાય તો 2 જવાબ મળશે. મોટી સંખ્યાનું આગળનું ચિહ્ન એટલે કે બાદબાકી મૂકશું. અહીં જોઈએ ઋણ વચ્ચે કૌંસ છે, માટે શું થશે? ધન. અને 2 મુકાશે. -2 વત્તા 2 શું જવાબ આવશે? 0. તો આ બંને જવાબ કેવા મળ્યા? આપણને અલગ અલગ મળ્યા. માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી જૂથનો ગુણધર્મ ધરાવતી નથી. હવે આપણે જોઈએ સરવાળા માટે તટસ્થ સ્થાનનો ગુણધર્મ. તો જોઈએ જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યામાં 0 ઉમેરવામાં આવે ત્યારે તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. આથી પૂર્ણાંક સંખ્યા માટે 0 તટસ્થ છે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય કે 5 હોય, એ સંખ્યામાં તમે 0 ઉમેરો તો એનો જ જવાબ મળશે. દાખલા તરીકે 2 વત્તા 0 શું જવાબ મળશે? તો 2 જ મળશે. 4 વત્તા 0 તો પણ 4 જ મળશે. -2 વત્તા 0 તો પણ -2 જ મળશે. અહીં આપણે ઉદાહરણ જોઈએ
ઋણ 8 વત્તા 0 શું જવાબ મળ્યો? ઋણ 8. ઋણ 23 વત્તા 0 ઋણ 23. ઋણ 8 વત્તા 0 તો પણ ઋણ 8. 0 વત્તા ખાલી જગ્યા બરાબર ઋણ 43. તો અહીં શું આવશે? ઋણ 43 જ આવશે. ત્યારબાદ અહીં તમને જાતે ગણીએ એના દાખલા આપેલા છે. પહેલી છે ખાલી જગ્યા પૂરો. એમાં ઋણ 5 વત્તા ઋણ 8 બરાબર ઋણ 8 વત્તા ખાલી જગ્યા. તો રકમ એની એક છે. અહીં ખાલી ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમ ફેરફાર કરેલ છે. તો શું જવાબ આવશે? ઋણ 5. ઋણ 53 વત્તા ખાલી જગ્યા બરાબર ઋણ 53. તો અહીં જોઈએ જે પહેલી રકમ છે જવાબ એની એ રકમ આવી છે. તો અહીં આપણે શું મૂકીએ? 0 મૂકીએ તો એની જવાબ મળશે. 35 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો 35માં કઈ સંખ્યા ઉમેરશું તો 0 જવાબ મળશે. તો અહીં જવાબ આવશે ઋણ 35. એટલે કે આ બંનેની બાદબાકી થઈ જશે તો 0 જવાબ મળી જશે. હવે ચોથો દાખલો, એમાં જૂથના ગુણધર્મોનો ઉપયોગ કરેલ છે. ઋણ 13 વત્તા 12 આ બંનેનું જૂથ બનાવેલું છે. તેમજ અહીં 13ને અલગ કરાય છે અને આ બંનેનું જૂથ બનાવેલું છે. તો અહીં કઈ રકમ છે? ઋણ 5. તો અહીં આવશે ઋણ 5. અહીં પણ આપણે જોઈએ કે 15 અને 4નું જૂથ બનાવેલું છે. 10 અલગ છે. તો અહીં 10 ને 15નું જૂથ બનાવેલું છે. તો કઈ અલગ થશે? ઋણ 4. હવે જોઈએ પ્રશ્ન 2. પૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવો જેનો સરવાળો ઋણ પૂર્ણાંક હોય. એવી બે સંખ્યા લખવાની છે કે જેનો સરવાળો શું થશે? ઋણ પૂર્ણાંક હોય. તો કઈ સંખ્યા લખશો? કોઈ પણ તમે સંખ્યા લખી શકો. જેમ કે ઋણ 5 વત્તા ઋણ 2. તો આનો જવાબ શું આવશે? ઋણ 5. અહીં વત્તા ઓછા એટલે કે ઓછા થઈ જશે -2. તો અહીં બંને ચિહ્નો કેવા? સરખા. તો સરવાળો થશે 5 ને 2 7 અને આગળનું ચિહ્ન માઇનસ. તો શું જવાબ મળ્યો? ઋણ પૂર્ણાંક આવી ગયો. ત્યારબાદ બે સંખ્યાઓ એવી લખવાની છે કે જેનો સરવાળો શું થશે? 0 થશે. તો તમે કોઈ પણ સંખ્યા લખી શકો. જેમ કે ઋણ 5 વત્તા 5 બરાબર 0 થાય. બંને પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાંક હોય એવી સંખ્યા લખવાની છે કે જે બંને પૂર્ણાંક સંખ્યાઓ કરતાં કેવી હોય? નાની સંખ્યા હોય. તો કઈ સંખ્યા લખશો? તો અહીં જોઈએ ઋણ 15 વત્તા ઋણ 14. તો આપણે શું કરીશું આમાં? ઋણ 15 અહીં વત્તા અહીં ઓછા તો ઓછા થશે ઋણ 14. બંને ચિહ્નો કેવા? સરખા. તો સરવાળો થશે 15 ને 14 તો 29. અહીં મોટી સંખ્યાનું આગળ ચિહ્ન ઋણ. તો આ 29 આવી એ 15 અને 14 કરતાં કેવી થશે? નાની સંખ્યા થશે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો એટલે કે એવી બે સંખ્યાઓ લખવાની છે કે જેનો તફાવત એટલે કે બાદબાકી ઋણ પૂર્ણાંક હોય. એવી સંખ્યાઓ લખો કે જેનો તફાવત એટલે બાદબાકી ઋણ પૂર્ણાંક થાય. તો અહીં 6 ઓછા 7 બરાબર શું જવાબ આવશે? તો 7માંથી 6 જાય તો 1 અને મોટી સંખ્યાના આગળ ચિહ્ન એટલે કે બાદબાકી. તમે કોઈ પણ સંખ્યા લખી શકો. પૂર્ણાંક સંખ્યાઓને એવી જોડી કે જેનો તફાવત 0 હોય તો 4 ઓછા 4 બરાબર 0. બંને પૂર્ણાંક કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય બાદબાકી કરવાની છે જેમાં બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. તો અહીં -4 ઓછા -3. તો અહીં જોઈએ -4 અહીં ઓછા ઓછા શું થશે? વત્તા તેમજ અહીં 3 આવી જશે. એક બાદબાકી છે અને એક સરવાળો છે માટે શું થશે? બાદબાકી થશે. તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ થાય. 4માંથી 3 જાય તો 1 અને એના આગળ ચિહ્ન મૂકી દેવાનું. તો આ 1 જે છે એ ઋણ 4 અને ઋણ 3 કરતાં કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા થશે. ત્યારબાદ પ્રશ્ન 3 અહીં શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો પહેલી રકમ છે 16 ગુણ્યા 9. 16 નવા 144. અને હવે જોઈએ અહીંયા તો એક બાદબાકી છે અને એક સરવાળો છે તેમજ ગુણાકારનું ચિહ્ન છે. તો એટલું યાદ રાખજો કે બંને બાદબાકી હોય તો શું થશે? સરવાળો થશે. એક સરવાળો હોય અને એક બાદબાકી હોય તો બાદબાકી થશે. બંને સરવાળો હોય તો સરવાળો થશે. અહીં જોઈએ તો એક સરવાળો છે અને એક બાદબાકી છે તો અહીં બાદબાકી આવશે.
8 ચોક 32, એક સરવાળો છે અને એક બાદબાકી છે, તો શું થશે? બાદબાકી. 3 દુ 6, બંને કેવા છે? બાદબાકી, તો શું થશે? સરવાળો. 15 ગુણ્યા 16, તો અહીં 15 ગુણ્યા 16 કરીએ તો અહીં જવાબ મળશે 240. અહીં એક સરવાળો છે અને એક બાદબાકી છે, માટે અહીં બાદબાકી આવશે. 31 ગુણ્યા 100, તો અહીં આવશે 3100. બંને કેવા છે? બાદબાકી છે, ગુણાકારનું ચિહ્ન છે, માટે અહીં આવશે સરવાળો. બાકીના જે 3 રકમ છે તમે જાતે ગણી જોજો, ન ખબર પડે તમે કોમેન્ટ કરી શકો છો. હવે વિધાન જોઈએ આપણે. 2 થી વધુ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે જો 3 પૂર્ણાંકોની સંખ્યા પૈકી બેકી હોય તો ગુણાકાર ધનની નિશાની મૂકવી, અને ઋણ પૂર્ણાંકોની સંખ્યા પૈકી એકી હોય તો ગુણાકાર કરી અને ઋણની નિશાની મૂકવી. અહીં આપણે એક વસ્તુ યાદ રાખવાની કે માની લો કે તમને રકમ આપેલી છે, બધી રકમ માઇનસવાળી છે, તો અહીં પહેલાં સંખ્યાઓ તમે શું કરશો? ગુણાકાર. ચોગું 16, 16 તરી 48. હવે અહીં જોઈએ તો સંખ્યાઓ કેટલી છે? 1, 2 ને 3. 3ની આગળ શું છે? માઇનસનું ચિહ્ન છે. ઓકે, જો 3ની આગળ માઇનસનું ચિહ્ન હોય તો અહીં પણ આવશે માઇનસ. જો 2ની આગળ માઇનસ ચિહ્ન હોય તો આવશે પ્લસ. ઓકે, તો મિત્રો આ હતો જ્ઞાન સેતુ ગણિત ધોરણ 8 પ્રકરણ 1નો ભાગ 1. આવનારા વિડીયોમાં આપણે ગુણાકારના તમામ પ્રકારના નિયમ વિશે જાણકારી મેળવીશું. મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ